टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ જમાનો મોંઘાદાટ શિક્ષણનો છે। આ જમાનો જ્ઞાનની વહેંચણીનો નહીં પણ જ્ઞાનના વેપારનો છે। લોકોની માનસિકતા પણ એવી છે કે જે મફત અથવા સસ્તું હોય તે સારું હોતું નથી, અને એટલે જ હવે શાળામાં શિક્ષકો કેવો અભ્યાસ કરાવે છે તે જોઈને નહીં પણ સ્કૂલની ફી કેટલી વધારે છે, કઈ સ્કૂલનું નામ મોટું છે, કઈ સ્કૂલ બ્રાન્ડ છે તેના આધારે એડમિશન થાય છે। અત્યાર સુધી તમે ખાનગી શાળાઓમાં એડમિશન માટે લાઈનો ખૂબ જોઈને આવ્યા હશો, લાઈનમાં ઊભા પણ રહ્યા હશો। વાલીઓની આ લાઈન જોઈને તમને લાગતું હશે કે કોઈ ખાનગી સ્કૂલમાં એડમિશન માટે લાઈન લાગી હશે, પરંતુ હકીકત એ છે કે આ કોઈ ખાનગી સ્કૂલના દ્રશ્યો નથી, પરંતુ લાંબી લાંબી કતારોના દ્રશ્યો સરકારી શાળામાં એડમિશન માટે લાગેલી લાઈનના છે। સુરતની મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા અને ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળામાં દર વર્ષે આવી જ રીતે લાઈનો લાગે છે। શાળામાં બાલવાટિકાથી ધોરણ 8ની ફક્ત 200 સીટ ખાલી છે અને 200 સીટ સામે 3000 કરતાં વધુ ફોર્મ ભરાયા છે। મોટી સંખ્યામાં લોકો પોતાના બાળકોના એડમિશન માટે સરકારી શાળાએ પહોંચી રહ્યા છે। ફક્ત 3 દિવસની અંદર 3000 કરતાં વધારે વાલીઓએ પોતાના બાળકોના એડમિશન માટે મુલાકાત લીધી છે। તેનું સૌથી મોટું કારણ છે શાળાનું એજ્યુકેશન। શાળાના શિક્ષકોની ભણાવવાની પદ્ધતિ, દરેક વિદ્યાર્થી પર કરવામાં આવી મહેનત અને શાળાનું શ્રેષ્ઠ પરિણામ વાલીઓને આકર્ષી રહ્યા છે। જે શિક્ષણ લાખો રૂપિયા ખર્ચીને ખાનગી શાળામાં પણ નથી મળતું તે શિક્ષણ સરકારી શાળામાં મળતું હોવાથી ગરીબો જ નહીં પણ સામાન્ય વર્ગથી લઈને ધનિક વર્ગના લોકો પણ પોતાના બાળકોને આ સરકારી શાળામાં એડમિશન માટે લાઈનો લગાવે છે। ધીમે ધીમે હવે લોકોને ખાનગી શાળાનો મોહ ઓછો થઈ રહ્યો છે। આખરે કેમ વાલીઓ આ સરકારી શાળામાં પોતાના બાળકોને ભણાવવા માટે લાઈન લગાવે છે તે પણ વાલીઓ પાસેથી જ સાંભળીએ। સ્કૂલનું પરફોર્મન્સ બહુ મસ્ત લાગ્યું છે। એ લોકોનો આમાં સ્કૂલનું ડેવલપ અને સ્કૂલનું પરફોર્મન્સ અને સ્કૂલની સ્કિલ બહુ મને મસ્ત લાગે। આ લોકોની સિસ્ટમ બહુ રાઈટ છે, એકદમ સુપર છે। મહારાણા પ્રતાપ પ્રાથમિક શાળા અને ઈશ્વર પેટલીકર પ્રાથમિક શાળાના સૌ શિક્ષક મિત્રો ટીમ વર્કથી કામ કરી રહ્યા છે અને તેને કારણે થઈને શાળાનું પરિણામ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી તમામ પરીક્ષાઓ NMMS, CET, જ્ઞાન સાધના અને PSC આ તમામ પરીક્ષાઓમાં સમગ્ર ગુજરાતમાં ગૌરવવંતું સ્થાન ધરાવે છે, જ્વલંત પરિણામ મેળવે છે અને તેને પરિણામે વાલીઓમાં આ શાળાનો ખૂબ ક્રેઝ છે અને આ શાળામાં એડમિશન લેવા માટે ખૂબ આતુર હોય છે। સુરતની આ સરકારી શાળામાંથી રાજ્યની દરેક સરકારી શાળાએ શીખ લેવાની જરૂર છે, કારણ કે જો શાળાના શિક્ષકો ધારે તો ખાનગી શાળાઓને તારા માળવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે। બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપશો તો વાલીઓ આપોઆપ સરકારી શાળામાં આવવા લાગશે। આપણે રાજ્યમાં સંખ્યાબંધ શાળાઓમાં એવું સાંભળીએ છીએ કે ઘરે ઘરે જઈને શોધવા છતાં બાળકો મળતા નથી અને તેના કારણે વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી થઈ જતી હોય છે। સંખ્યા વધારવામાં પણ ઘણી જગ્યાએ શિક્ષકોના આંટા આવી જાય છે। તેવામાં સુરતની આ શાળામાં બીબાઢાળ શિક્ષણના બદલે પરિણામલક્ષી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। ખાનગી શાળાની જેમ આ શાળામાં પણ તમામ પ્રકારની અદ્યતન સુવિધાઓની સાથે સંસ્કારોનું પણ સિંચન કરવામાં આવે છે, જેના કારણે વાલીઓ ખાનગી શાળાના બદલે પાલિકાની શાળામાં પોતાના બાળકોને અભ્યાસ કરવા માટેનો આગ્રહ રાખી રહ્યા છે। તો કેટલાક વાલીઓ મોંઘવારીમાં પોસાતું ન હોવાના કારણે પણ પોતાના બાળકોને સરકારી શાળામાં મૂકી રહ્યા છે। હીરા ઉદ્યોગમાં મંદીને લીધે અમે બાળકને સરકારીમાં નાખ્યું છે। એનું શિક્ષણ કેવું છે? હજી તો પેલું પ્રથમ છે, બાલવાટિકામાં રહેલ છે। કેટલી તકલીફ પડે મંદિરમાં? મંદિરમાં ભૂલ પડે જ ને, બધામાં ભાવ વધારો તો એમાં તો થાય જ ને। કાકા તમે કેમ આવ્યા છો અહીંયા? છોકરાને આયા ભણાવવા મેકો કેમ ચૂકાને? આ મોંઘવારીના હિસાબે હા કેટલી તકલીફ પડે? લાખ તકલીફ પડે। ભણતર સારું છે સરકાર।
મહત્વનું છે કે ગત ફેબ્રુઆરી મહિનામાં જ એક કડવી વાસ્તવિકતા સામે આવી હતી. ખુદ શિક્ષણ વિભાગે સ્વીકાર્યું હતું કે છેલ્લા 2 વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને કાયમી ધોરણે ખંભાતી તાળા વાગી ગયા. શાળાઓ બંધ થતા ઉપરાંત માળખાગત સુવિધાઓનો પણ ભારે અભાવ જોવા મળી રહ્યો છે. વર્ગખંડોની અછતને પરિણામે રાજ્યની 2674 સરકારી શાળાઓ આજે પણ પાળી પદ્ધતિથી ચાલી રહી છે. બીજી તરફ ખાનગી શાળાઓનો દબદબો દિવસે ને દિવસે વધી રહ્યો છે. વાલીઓ ઊંચી ફી ચૂકવવા મજબૂર બની રહ્યા છે. તેવામાં સુરતની સરકારી શાળાઓ અન્ય શાળાના શિક્ષકો માટે ખૂબ જ પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડી રહી છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.